ઇન્ડિયા યંગ પ્રોફેશનલ વિઝામાં કેમ અપ્લાય કરવું જોઈએ? મારા વિડીયોના વ્યૂઝ વધારે આવે એટલે? ના. જ્યારે પણ આપણે લાઈફમાં સેટ થવાનો ટ્રાય કરતા હોય તો એવી જે પણ ઓપોર્ચ્યુનિટીઝ આવે જેમાં અપ્લાય કરવાથી ક્યાંક આપણને નવી તક મળે, ક્યાંક આપણે નવી જગ્યાએ જઈ શકીએ, ક્યાંક આપણે નવી જગ્યાએ નવો એક્સપિરિયન્સ લઈ શકીએ, પછી એ ખાલી ઇન્ડિયામાં હોય કે ઇન્ડિયાની બહાર હોય, દરેક જગ્યાએ ટ્રાય કરતા રહેવું જોઈએ. જુઓ, ઇન્ડિયામાં તમે રહો કે ઇન્ડિયાની બહાર જાઓ, દરેક જગ્યાએ રિસ્ક છે. એવું તો છે નહીં કે ઇન્ડિયાની અંદર આપણે મહિને 2 લાખ પગાર છે કે લાખ રૂપિયા પગાર છે અને આપણે એ છોડીને આપણે યુકે જવું છે, આપણે કોઈ ફોર્સફુલી મોકલે છે. ના, એવું નથી. જ્યારે પણ તમે એવું વિચારો કે આપણે કંઈક નવો એક્સપિરિયન્સ લેવો છે, કંઈક નવું શીખવું જોઈએ, આપણે કદાચ જો એવું આપણે મનમાં થાય કે આપણે સ્ટેપ અપ કરીએ, પણ એક સાઈડ આપણને બીક લાગે કે આપણે જઈશું ને સેટ નહીં થઈએ તો, પણ એમાં ચિંતા ના કરવાની હોય. ક્યાંય આપણે પૈસા નથી નાખવાના. ઇન્ડિયા યંગ પ્રોફેશનલ વિઝા છે, એવી રીતે બીજી કન્ટ્રીની અંદર બીજા પ્રકારના વિઝા આવે, ખાલી તમારે અપ્લાય કરવાનું છે, એમાં કોઈ ચાર્જ આપવાનો નથી. અથવા ઘણી બધી વાર નોમિનલ ચાર્જ આપીને પણ જો ક્યાંય તમે જઈ શકતા હો તો એ એક્સપિરિયન્સ તમે ચોક્કસથી લો. દરેક વખતે હું વિડીયો બનાવું છું અથવા બીજા ઘણા બધા લોકો વિડીયો બનાવે છે, મારો ઓલવેઝ એવો મોટિવ હોય છે, હું તમને ખાલી માહિતી પ્રોવાઈડ કરું. હું ક્યાંય તમને કોઈ એ વસ્તુ માટે ઉશ્કેરતો નથી કે તમે કરો જ. ઇન્ડિયાની અંદર પણ ઘણી બધી સારી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. હવે જ્યારે પણ આપણે લાઈફમાં સેટ થવાની વાત આવે તો ઘણી બધી વસ્તુ છે એની જરૂર પડે. એક તો એજ્યુકેશનલ ડિગ્રીઝ જે આપણા જોડે હોય છે, પણ આપણે ત્યાં કંઈક એવા એટમોસ્ફિયરમાં છીએ, ક્યાંક આપણો વાંક છે, ક્યાંક ટીચરનો વાંક છે, ક્યાંક યુનિવર્સિટીનો વાંક છે, ક્યાંક ફેસિલિટીનો અભાવ છે, ક્યાંક આપણી ફેમિલીની સિચ્યુએશન એવી છે કે આપણે ટાઈમ નથી આપી શકતા. ઘણી બધી વાર આપણે સ્ટડી કરતાં કરતાં જોબ કરતા હોઈએ તો ઘણી બધી વાર આપણે ટાઈમ ના આપી શકીએ, ઘણી બધી વાર આપણે લેઝી હોઈએ. તો આવી સ્થિતિમાં જ્યારે આપણે સ્ટેપઅપ કરવું છે, જ્યારે આપણે આપણા ઘરની સ્થિતિ સુધારવી છે, તો એવા પગલાં ભરવા પડે જેનાથી આપણે બીજા લોકો કરતાં થોડા જુદા પડીએ. હવે પગલાં ભરવા એટલે શું કે કંઈ નવી વસ્તુ શીખવી છે, કોઈ વસ્તુને વધારે ડેપ્થમાં જઈને શીખવી છે, કોઈક વસ્તુને પર્ટિક્યુલર ફોકસ રાખીને કંઈ સ્પેશિયલાઇઝ થવું છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ એક સબ્જેક્ટ પકડો જેમાં તમારે કોઈ એક પર્ટિક્યુલર કેટેગરીમાં સ્પેશિયલાઇઝ થવું છે, તો એના માટે રીડ કરવું પડે, એના માટે નવું નવું શીખવું પડે. હવે તમને વાંચવાનું આળસ ચડે છે તો યુટ્યુબની અંદર વિડીયો જુઓ, તમે ડેઇલીનો એક વિડીયો જુઓ, માઇક્રો લર્નિંગ કરો, થોડા કન્સિસ્ટન્ટ રહો, થોડું સિસ્ટમેટિક પ્લાન કરો. તમને ડેઇલી વાંચવું નથી ગમતું, ડેઇલી 2-3 કલાક ચોપડું પકડીને નથી વાંચવું ગમતું, તો તમે ખાલી એના રિલેટેડ અમુક એક્સપેરિમેન્ટ, એના રિલેટેડ અમુક પ્રેક્ટિકલ એના વિડીયોઝ જુઓ. ખાલી ઘણી બધી વાર તમારી નીતિ સારી હોય, તમને હકીકતમાં તમારું ફ્યુચર જો સારી જગ્યાએ સેટ થવાનું તો ઓટોમેટિક એ ડાયરેક્શન સેટ થવા માંડે. અને મેક્સિમમ તમે જે કરવા માગો છો, તમને રીડિંગ કરવાનો કંટાળો આવે છે, તમને વધારે તમારી ફિલ્ડ માટે ટાઈમ આપવાનો કંટાળો આવે છે, તો એક વસ્તુ કરો કે એવા જે પ્લેટફોર્મ છે જ્યાં તમને તમારી જે જગ્યાએ જવું છે, ફોર એક્ઝામ્પલ તમને ફાર્મામાં જવું છે, ફોર એક્ઝામ્પલ તમને કોસ્મેટિકમાં જવું છે, ફોર એક્ઝામ્પલ તમને PhDમાં જવું છે, તો પર્ટિક્યુલર એ ફિલ્ડમાં જે પણ લોકો એના જોડે કમ્યુનિકેશન, એના જોડે ગ્રુપ, એના જોડે નેટવર્કિંગ કરવાનો ટ્રાય કરો. કારણ કે તમે આવા લોકોના કોન્ટેક્ટમાં રહેશો તો તમને એ બધી વસ્તુના આઈડિયા જ આવશે. તમને ક્યાંક કોઈક જોડે વાત કરવા મળશે, કદાચ 500 જણને મેસેજ કરીને એમાંથી 5 જણ જો આપણી જોડે ફોનમાં વાત કરવા થાય તો આપણને ક્યાંક થોડું મોટિવેશન મળી જાય. ઘણી બધી વાર કેવું હોય કે એક તીખારો ખાલી કાફી હોય આગ લગાડવા માટે. તો હું તમને કહું છું એટલા માટે નહીં, પણ હકીકતમાં તમારે તમારી ઘરની સ્થિતિ બદલવી છે તો ખાલી ઇન્ડિયા યંગ પ્રોફેશનલ વિઝા નહીં, પણ બીજા ઘણા બધા વિઝા, બીજા ઘણા બધા સ્ટેપ અપ કરી શકાય. પછી ઇન્ડિયાની અંદર પણ તમારે સ્ટેપ અપ કરવું છે. આપણે એવું વિચારીએ કે ભાઈ સુરતની અંદર છું, મને સુરતની અંદર જોબ મળે. નહીં, તમને બીજા સિટીમાં પણ મળી શકે, તમને બીજા સ્ટેટમાં પણ મળી શકે. અને ઘણી બધી વાર લોકો બીજા સ્ટેટમાં જાય છે અને બીજા સ્ટેટમાંથી અબ્રોડ ડાયરેક્ટ આવી જાય છે વર્ક વિઝા. તો ઓલવેઝ ગોલ મોટો રાખવાનો, ઓલવેઝ એક સ્ટેપ છે ઊંચું વિચારવાનું. આપણને આપણા ટીચર્સ જે પણ ઇન્ફોર્મેશન આપે છે, કદાચ ઇન્ફોર્મેશન અધૂરી પણ હોય, એટલે ક્યારેય પણ આપણે કોલેજમાં હોઈએ તો એવું ના વિચારવું કે મને આ વસ્તુ શીખવાડી છે તો એ વસ્તુમાં જ મારું આગળ કરિયર બનવું. તમે એ વિચારો કે બહારની કન્ટ્રીમાં છોકરાઓ કયા લેવલનું સ્ટડી કરે છે, બહારની કન્ટ્રીમાં છોકરાઓ કયા લેવલની જોબ લે છે, બહારની યુનિવર્સિટીમાં કેવા લેવલના કોર્સીસ હોય છે, બહારની યુનિવર્સિટીમાં કેવા પ્રકારના કોર્સના સ્ટ્રક્ચર, કોર્સના ફોર્મેટ, કેવા પ્રકારના એક્સપેરિમેન્ટ્સ હોય છે. તમે BSc માઇક્રોબાયોલોજી કરો છો તો BSc બેચલર ઇન મેકેનિકલ કે મેકાટ્રોનિક્સ કરો છો, અથવા રોબોટિક્સ કરો છો તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરો છો, તો તમારે બેચલર લેવલે કેવા એક્સપેરિમેન્ટ અને પ્રેક્ટિકલ આવે છે, બહારની કન્ટ્રીમાં કેવા આવે છે. આનાથી ઘણી બધી વસ્તુ તમને શીખવા મળે. ઘણી બધી વાર તમારી પરિસ્થિતિ સારી ના હોય, ઘણી બધી વાર તમને એમ થાય કે ભાઈ મારી ફેમિલીની સિચ્યુએશન એ નથી, હું તો અબ્રોડ નહીં જઈ શકું. ઘણી બધી વાર તમે જો વધારે હાર્ડવર્ક કરો ને વધારે ટ્રાય કરો તો ઘણી બધી વાર ફ્રી રસ્તા એવા ખુલી જાય તમારા માટે કે જે તમને બહાર લઈ જાય. એટલે ફોરેન કન્ટ્રીમાં બધા રીચ લોકો નથી આવ્યા, ગરીબ લોકો પણ ઘણા બધા આવીને સેટ થયા છે. ગરીબ એટલે જેની સ્થિતિ ગરીબ છે, બરાબર, કે જેની જોડે વધારે પૈસા નથી. તો જ્યારે પરિસ્થિતિ સુધારવી હોય તો ઓલવેઝ અંદરથી જાગવાની જરૂર છે. 5 જણા આવીને તમને મોટિવેશન કરે એટલે નહીં, પણ અંદરથી તમને જ્યારે જાગો તો
આવતીકાલ સવારની પણ રાહ ના જોવી પડે. આજે ને આજે તમે ફોન હાથમાં પકડીને બધું સર્ચ કરવા માંડો. એટલે કન્સિસ્ટન્ટ રહો, નિરાત રાખો. બેચલરમાં આવો તો ખાસ નિરાત રાખો, માસ્ટરમાં આવો તો થોડું ઉતાવળ રાખો, પણ એટલું બધું ઉતાવળ નહીં કે સ્ટ્રેસ આવી જાય. શાંતિથી સિસ્ટમેટિકલી 50 લોકો જોડે વાતચીત કરવાનો ટ્રાય કરો. 2-5 જણા હેલ્પ કરશે, 2-5 જણા જો વાત કરશે તો તમને કંઈક ડાયરેક્શન મળશે. અથવા કાંઈ ના આઈડિયા આવે તો જ્યારે લિંક્ડઇન ખોલો ને, લિંક્ડઇનમાં તમારી ફિલ્ડના લોકો એની ખાલી પ્રોફાઇલ જુઓ તમે, કે એને કેવું એજ્યુકેશન હતું, કેવી કેવી જગ્યાએ કામ કર્યું છે. તો એ લોકો જે હોય એને જે કંપનીઓમાં કામ કર્યું એ ખાલી જોઈને તમને અંદરથી આગ લાગે કે જો કેવી કેવી મોટી કંપનીમાં કામ કરે છે. અને કદાચ તમને બધું મન થઈ જાય કામ કરવાનું, તમને તમારું અંદરનું ઈચ્છા જ્યારે પહેલી થાય એટલે તમે આપોઆપ બધું તમારું સેટ થવા માંડે.